અરે એક પળ પણ વીતેલી પાછી આવતી નથી તો અવસર ક્યાંથી આવે? અનવર સાહેબની વાણી છે, ગણપતિની તો મેં સાંખી કહી દીધી છે. ક્યાંથી રે મળે સતગુરુ, ક્યાંથી તો મળે રે ભાગ રે વિનાના સતગુરુ, ક્યાંથી તો મળે. રંગે રૂપે એક છે, કોયલની રે વાણી કાગડાને ક્યાંથી મળે ભાગ રે વિનાના સતગુરુ, ક્યાંથી મળે. હંસલો ને બગલો બેવું રંગે રૂપે એક છે, રંગે રૂપે એક છે. હંસલો ને બગલો બેવું રંગે રૂપે એક છે. એ હંસલાનો ચારો બગલાને ક્યાંથી મળે ભાગ રે વિનાના સતગુરુ, ક્યાંથી મળે, ક્યાંથી મળે. સતિયને ગુણિકા બેવું રંગે રૂપે એક છે, રંગે રૂપે એક છે. સતીની રે સેવા ગુણિકાને ક્યાંથી મળે ભાગ રે વિનાના સતગુરુ, ક્યાંથી મળે. ગુરુના પ્રતાપે કાદી અનવર બોલિયા રે, અનવર બોલિયા. ગુરુની દયાથી સ્ટેલો આપે તરે રે ભાગ રે વિનાના સતગુરુ, ક્યાંથી મળે, ક્યાંથી તો મળે રે સતગુરુ, ક્યાંથી મળે રે ભાગ રે વિનાના સતગુરુ, ક્યાંથી મળે. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય હીણ નર પાવત નાહી. સદગુરુ શા માટે? સદગુરુ કોણ છે? આખા વિશ્વની અંદર વ્યાપક છે, કોઈ વ્યક્તિની વાત નથી મારવાના. સદગુરુ આખા વિશ્વભરનો નાથ છે, પરંતુ
આપણા માનવ તનમાં બીજાના તનમાં છે પણ માનવ તનને ખબર પડે છે કે આ વિશંભરનાથ આપણામાં બિરાજ્યો છે, આપણામાં આવ્યો છે. તો સાચા સદગુરુ જેને મળે ત્યારે પોતાનામાં આવેલા વિશંભરનાથનો પરિચય કરાવે કે વિશ્વનો નાથ, અલખનો બેલે, અગમ પુરુષ, અવિનાશી પુરુષ, અનામી પુરુષ, મરે નહીં જન્મે નહીં એવો પુરુષ. અરે આપણા શરીરમાં કે હા, તો સદગુરુ શા માટે કરાવવા પડે કે માનવ તન છેલ્લો અવતાર છે અને જો આમાં આવેલા જીવાત્માનું કલ્યાણ થતું હોય, આવેલા જીવાત્માનો જો મોક્ષ થતો હોય તો સદગુરુ પાસેથી નિજ ઉપદેશ લઈ અને આપણે અનેક બંધનોમાંથી છૂટી જવી એટલે આપણે મુક્તિ છે. નિર્બંધ પદ સદગુરુ એક જ છે, બીજા બધાય બંધનમાં નાખે. પણ નિર્બંધ પદ જેને કહેવામાં આવે એ સદગુરુ પદ એક જ છે કે જે બંધનમાં નથી. જે બંધનમાં ન હોય બંધનમાંથી છોડાવી શકે, પણ જેને બંધનમાંથી છૂટવું હોય, જેને સદગુરુ પાસે નિજ ઉપદેશ લેવો હોય, જેને પોતાના અનુભવની અંદર આવેલ અગમની જે વાણી છે, અગમનો જે બોધ છે, અગમ જે વસ્તુ છે. જુઓ, આપણા શરીરમાં અગમ વસ્તુથી આપણું સચરાચર જીવન ચાલે. આ 21,600 શ્વાસ દેખાતા નથી જો, અને એનેથી આપણું આ જીવન ચાલે છે ને, અગમ છે. આપણા શરીરમાંથી આપણે કંઈક બોલી રહ્યા છીએ તો આ બોલતો પુરુષ દેખાતો નથી, અગમ છે. આમાં આવેલો આત્મા અગમ છે, જીવાત્મા અગમ છે. તો અગમને ગમમાં લાવવા માટે શું કરવું? અગમને ગમની અંદર લાવવા માટે ગુરુ ગમની જરૂર છે. સ્મરણ કરો, ભજન કરો. 21,600 શ્વાસા આપ્યા છે, એમાં કેટલા શ્વાસાઓની અંદર આપણે ભજન કરી શકીએ? જુઓ તમે, બહુ સરસ છે. બોલજો બધાય. હા, ગેસો નહીં ને.